હવે જે ભાઈએ માર્યા હતા કે જે બી મેટર થઈ હતી એ કેવું લાગે છે? એમને એમને હવે એમને પણ એટલી ખુશી થાય છે અને મને હવે એવું ફીલ થાય છે કે ઘરવાળા જ્યારે કહેતા હોય છે ત્યારે પોતાના પરિવારના સભ્ય માટે કોઈ દિવસ ખરાબ નથી કહેતા, પરંતુ આપણે જે એ વખતની સમજણ અને ઉંમર એવી હોય છે ત્યારે આપણે એમનું ખબર નથી પડતી, ત્યારે એમના પર આપણને ગુસ્સો આવતો હોય છે, આપણને નેગેટિવ વિચારો આવતા હોય છે. પરંતુ એમનું જે કહેતા હોય છે એને હંમેશા પોઝિટિવ લઈએ તો ખૂબ સારા માર્ગે આપણે જઈએ અને સફળતા પણ સારી એવી મેળવી શકીએ. એટલે પરિવારના વડીલો દ્વારા કદાચ આપણને ઠપકો આપવામાં આવે કે મારવામાં આવે તો ખરેખર માર નથી હોતું, પણ આપણે જે રસ્તે ગેરરસ્તે લઈ જઈએ છીએ ગેરરસ્તે, એ ગેરરસ્તેથી પાછા આવવા માટેનું એક પુશઅપ છે. અને જે વ્યક્તિ જિંદગીમાં એકાદો લાફો ખાઈ લે એ લગભગ ચોક્કસ સાચા રસ્તે જતા હોય છે, એવો મારો ખુદનો પણ અનુભવ છે. હું હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે મને મારા રેક્ટરે વ્યવસ્થિત લાફો મારેલો, જેના લીધે હું ગાંધીનગર ટકી ગયેલો. એટલે એ આપણી ચિંતાનો વિષય હોય છે, આપણને સમજતા વાર લાગે.